12 જુલાઈએ ઘેડ વિસ્તારના પ્રવાસમાં ગયો અને અમે જાહેર કર્યું હતું કે અમે કલેક્ટરને આવેદન આપવા જઈશું, ત્યારે ખેડૂતો અમારી હારે ન જોડાય એટલે મનસુખ માંડવિયાજીએ ત્યારે 150 કરોડનો પ્રોજેક્ટ એક હવામાં મૂક્યો હતો। એટલે મેં સવાલ કર્યા હતા કે 150 કરોડ રૂપિયા કોઈની માં કે કોઈની બેન કે કોઈની ઘરવાળી કરિયાવરમાં લઈને નથી આવી, આ સરકારના પૈસા છે। આ 150 કરોડનો પેકેજ જે તમે જાહેર કર્યું છે તો કઈ કંપનીએ સર્વે કર્યું? જે કંપનીને સર્વેની કામગીરી આપી છે એને ટેન્ડર એનું ક્યારે જ કર્યું છે? ટેન્ડર કર્યા વગર સરકાર છે એ કોઈ કંપનીને કામ સોંપી શકે નહીં। તો આખું જે હતું એ હવામાં પ્રોજેક્ટ હતો। અત્યારે ફરીથી એક વાત આવી છે કે કલેક્ટરે 5 કરોડ રૂપિયા ફાળવી અને કોઈ કંપનીને સર્વેની કામગીરી સોંપી છે। અમે આવકારીએ છીએ। અમે 2 મહિનાની આના માટે સરકારને મુદત પણ ગઈ 29 તારીખે કલેક્ટરના માધ્યમથી આપી છે કે ઘેડ વિસ્તારનો આ કાયમી પ્રશ્ન છે, એનો ઉકેલ કેવી રીતે આવે, એનો એક્શન પ્લાન 2 મહિનામાં સરકાર જાહેર કરે। જો 2 મહિનામાં જાહેર નહીં કરે તો 2 મહિના પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। કૃષિ મંત્રીએ કહ્યું છે, પણ સવાલ એમાં એ છે 24 જુલાઈએ વરસાદ બંધ થાય છે, 29 જુલાઈએ સમજો 29 જુલાઈએ સર્વે કરવાના આદેશ છૂટે છે। એ આદેશની અંદર 5 દિવસ ખેડૂતોએ અરજી જમા કરાવવાની। એ અરજીઓ કેવી હતા કે ખેડૂતોએ ફોટા સાથે, ફોટો કેવો કે ડિજિટલ ફોટો જેની અંદર અક્ષાંશ રેખાંશ હોય। પહેલો સવાલ એ થાય છે કે એસડીઆરએફની જોગવાઈ મુજબ ક્યાંય કરતા ક્યાંય ખેડૂતોએ અરજી કરવાની જરૂર નથી। સરકારે પોતે નક્કી કરવાનું છે, ગામે ગામ પોતાની ટીમોને મોકલીને કે ખેડૂતોને નુકસાન હોય તો ત્યાં જઈને સર્વે કરે। એમાં ખેડૂતો પાસેથી અરજી લેવાની જોગવાઈ જ નથી। નંબર 2, ખેડૂતો પાસે ડિજિટલ ફોન નથી કે અક્ષાંશ રેખાંશ સાથેના ફોટો આપે। અને નંબર 3, 24 જુલાઈએ વરસાદ બંધ થાય, 29 તારીખે એનો આદેશ થાય અને 5 દિવસની મુદત એટલે 10 દિવસ તો સર્વે કર્યા વગર સરકારે કાઢી નાખ્યા। ત્યાર પછી સર્વેની એટલે 10 દિવસ સુધી ખેડૂતો રાહ ન જોઈ, એ વાવણી કરી દે। ખેતીની અંદર કૃષિ મંત્રીને કહેવા માંગુ છું, તમે ખેડૂતના દીકરા છો, તમે ખેતી કરી છે, તમને ખબર હોવી જોઈએ કે ખેતી વાવણીની અંદર બપોર પહેલાની વાવણી બપોર પછીની વાવણીમાં ફરક પડતો હોય તો ખેડૂતો 10-10 દિવસ સુધી તમારી રાહ ના જોઈ અને ગોકળગાય ગતિએ કામગીરીની જગ્યાએ ગોકળગાય ગતિની જગ્યાએ નવો શબ્દ સરકારી ગતિએ કામગીરી જે થાય છે એની સામે વિરોધ છે। એટલે જ કહું છું કે 25% જ માત્ર સર્વે થયો છે અને જમીન ધોવાણનો સર્વે 0% થયો છે। એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આનો સર્વે કરવામાં આવે અને 10,000 કરોડથી નીચું એક પણ રૂપિયાનું પેકેજ જાહેર ન થાય એની સરકાર તકેદારી રાખે। કહેવાતા સ્વઘોષિત સાવજને પ્રોટેક્શન મની આપે છે અને એના કારણે આ ઓછામાં ઓછો ઘેડ વિસ્તારની અંદર 2.5 લાખ પરિવારો છે, એ પરિવારો ચામડીના રોગ અને આરોગ્ય સાથે એમના ચેડા થાય છે। 1 લાખ હેક્ટર જેટલી જગ્યા આના કારણે પ્રભાવિત થાય છે અને સૌથી મોટી તકલીફ અને દુઃખ આ લોકોને ભોગવવાનું આવે છે। જીપીસીબી ભ્રષ્ટાચારમાં યુક્ત છે અને આ 30 રૂપિયામાંથી ક્યાંક ને ક્યાંક ફાળો જીપીસીબી નહીં જાય છે અને આ કહેવાતા સ્વઘોષિત સાવજ ને પણ આ 30 રૂપિયામાંથી ફાળો જાય છે અને એના કારણે આખો ઘેડ વિસ્તાર અને ઉબેણકાંઠાના લોકોને ભોગ બનવું પડે છે। ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને ઘેડ વિસ્તારના ખેડૂતો જે અમારી પાછળ બેઠા છે એ તમામ ખેડૂતો પોતાના ખેતરના ફોટા લઈને આવ્યા છે કે એના ખેતરની હાલત કેવી છે। અમે તમામ લોકો માંગ કરીએ છીએ કે સરકાર વહેલામાં વહેલું ઓછામાં ઓછું 10,000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરે। ડાઈંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો છોડે છે ને તાત્કાલિક બંધ કરે। ઘેડ વિસ્તારની અંદર ઘેડ વિકાસ નિગમ તાત્કાલિક ઊભું કરવામાં આવે। જો સરકાર આ બાબતે નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આ તમામ ઘેડ વિસ્તારના લોકોને સાથે લઈ અને આ 4 માંગ માટે અમારે આંદોલન કરવાની જરૂર પડશે। તો ગુજરાત કિસાન કોંગ્રેસ એના માટે સદાય તત્પર છે। પાલભાઈ જે મુદ્દા મળ્યા એ મુદ્દા હલ થઈ જવા જોઈએ, બરાબર? પાલભાઈ જે મુદ્દા મળ્યા એ અમારા હલ થઈ જવા જોઈએ। પછી અમારે ઘેડ વિસ્તારને નુકસાનીનો કોઈ વર્ણન કર્યા જેવું નથી સાહેબ। અમારા 20 વર્ષના દીકરાના ઘરને ખાતર
મોકલાતા નથી. મોકલવાનું કારણ બને તો જાય તો હુમલો આવી જાય છે. એવી નુકસાની આવી છે નુકસાન. ખોટું નથી બોલતા. એ ખેતે જાય અમારી વરસાદ હાંડી જે શણ્યા ઉતરતા એ જગ્યાએ આપણે 5 મણ આવી ગયા. 5 મણ આવી ગયા. પછી નદીઓ છે 15 ફૂટના તરિયા પુરાઈ ગયા. અને કોળીઓ જે કાંઠા ભીણાણા તો તરિયા 15 ફૂટ પુરાણા. કોળીઓ થઈ જાય, નૂંડીઓ થઈ જાય, તમે ભેળ વિસ્તારનું પાણી હસવાઈ જાય ને આ પરિવાર કંઈક થોડો હખી રહે સમજ્યા. નાટણા હજી તમારે સિઝનમાં આવવું. જવાય શેણાની સિઝનમાં અમારે 80 વર્ષ ડોહ્યું મજૂરી જાય. અને આ હાથમ જેવા તહેવાર આવે ને એ 50% તહેવારની ઉજવણી અમારા હવે તિથિ છે 50% તહેવારની ઉજવણી હવે ઘરની તિથિ છે. મારું નામ પઠાણ લતીફ ખાન અલી ખાન, ગામ બાલાગામ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. આજરોજ આજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારશ્રીને જણાવવામાં આવે છે કે અમારા ઘેડ વિસ્તારમાં જે પાછળ ફોટાની અંદર સ્પષ્ટ દેખાય છે કે ત્યાં પૂરના હિસાબે હજારો વીઘા જમીન અને હજારો ઘર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઈ પણ સરકાર તરફથી સહાય આપવામાં આવતી નથી. અને આ વર્ષોથી એકને એક પ્રશ્ન દર વર્ષે ચોમાસાની અંદર અમારા ગામ સંપર્ક વિહોણા થઈ જાય. કોઈ પણ ઇમરજન્સીમાં કોઈ સારવાર લેવા માટે ક્યાંય કોઈ જઈ શકતું નથી. કોઈ લેડીઝને ડિલિવરીનો પ્રશ્ન હોય તો પણ 30 કિલોમીટરના અંતરે 5 કિલોમીટરનો રસ્તો કપાતો નથી. એવી રસ્તાની પણ હાલત છે અને રસ્તા અમારા બ્લોક થઈ જાય છે. કોઈ ચારે દિશાની અંદર ક્યાંય પણ જઈ શકાય નહીં. બીજા નંબરમાં અવારનવાર અમારા પાલભાઈ આંબલિયાએ રજૂઆત કરી. અમે 29 તારીખે જુનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું. છતાં પણ સરકારી કર્મચારી અને ખેડૂતના ચાકર કહેવાય આવેદનપત્ર લેવા આવ્યા જ નહીં. અને 2 કલાકની સખત રજૂઆત કર્યા પછી પણ અને છેલ્લે અણજળનો ત્યાગ કરવાની ધમકી આપી ત્યારે નાયબ કલેક્ટરશ્રી આવી અને આવેદનપત્ર સ્વીકાર્યું. એ વાતને પણ આજે 8-10 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવતા નથી. અને જમીનની અંદર જે કરોડો રૂપિયાનું નુકસાન છે તેના માટે કોઈ પણ જાતનો સર્વે, જે પાલભાઈએ કીધું એમાં 0% ધોવાણનો સર્વે અને પાક નુકસાનીના સર્વેમાં હવાલા દવાલાની નીતિ હાલે છે. સગાવાલાનું પહેલાં થાય છે, કોઈ આમ ખેડૂતનું થતું નથી. જેવી રીતના આ ભાઈ મારી બાજુમાં બેઠા છે, એનું 13 વીઘા જમીન કે સાવ બંજર બની ગઈ છે, ત્યાં જવા પૂરતું જ નથી. અને ભાઈ પાસે અત્યારે બોલવાના શબ્દ નથી અને બોલી પણ નથી શકતા. પ્રેસની સામે પણ આપણે જોયું કે એની પાસે બોલવા માટે શબ્દ નથી. ત્યારે એ કહેવા માંગે છે કે જેવી રીતના હું તો બંજર થઈ ગયો, મારી જમીન તો નુકસાનીમાં ગઈ, પણ હવે પછી સરકારને જાણ કરવામાં આવે છે કે બીજા ખેડૂતો આવા મુશ્કેલીમાં ન આવે, આપઘાત ન કરે, વ્યાજ વટાવના પૈસામાં સંપડાય નહીં. અને આગળની જે પરિસ્થિતિ છે, જેવી રીતના જે આપ લોકોએ સવાલ કર્યો કે સંસદ સભ્યશ્રી આવ્યા હતા, સંસદ સભ્યશ્રીને પૂછો કે તમે આવ્યા હતા બાલાગામ મુકામે, કેટલી મિનિટ રોકાણા, કલાકની કેટલી મિનિટ રોકાણા અને શું તમે સંબોધન કર્યું. અને તમે જેટલી અરજી લીધી છે હેન્ડ ટુ હેન્ડ, એમાં કઈ અરજીનો તમે જવાબ આપ્યો છે. આ અમારી એક સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે અમારી નદી ઊંડી, પહોળી અને પ્રોટેક્શન દિવાલ થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે રાહત પેકેજ મળે અને જલ્દી સર્વે થાય. જે લોકો આ સર્વેમાં ડીલ કરે છે તો ખેડૂતોને જમીનમાં ખેતી કરવી કે નહીં કે એના માટે મૂકી રાખવી. બીજા નંબરમાં સર્વેની અંદર જે ધોવાણનો 0% સર્વે પાછળથી આવશે તો ક્યારે આવશે, એવો પણ સવાલ છે. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી નદી ઊંડી, પહોળી અને પ્રોટેક્શન દિવાલ થાય, આનું રાહત પેકેજ મળે અને આની અંદર જે પહેલાં 1000-1500 મળતા હતા એમાં વધારો કરવામાં આવે. અને ખેડૂતને કાંઈક પણ અત્યારે બિયારણની કિંમત જો તમે સમજો તો 20 કિલો મગફળીનું બી કમસે કમ 2200 થી 2300 રૂપિયાનું થાય. 1 વીઘાની અંદર એક ખેડૂત કમસે કમ 40 કિલો બિયારણનું વાવેતર કરે અને આ વાવેતર 2 વખત કરવામાં આવેલા છે અને એ પણ અત્યારે ધોવાણ થઈ ગયા. ત્યારે સર્વેની ટીમ આવે છે તો ત્યાં એવા સવાલો ઊભા કરે છે કે આની અંદર બિયારણ બતાવો, તો બિયારણ કઈ જગ્યાએ લેવા જવું. જે બિયારણ ધોવાણ થઈ ગયું છે, જમીનનું ધોવાણ થઈ ગયું છે, જમીનની અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે, પાણી ભર્યા છે, તો કઈ રીતના આનું અમારે એને સર્વે કરાવવું